જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર। આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશે મિત્રો। હું ઓકે રિપોર્ટ નહીં અત્યારે, કાલે નહીં પણ પરમ દિવસ સાંજે 10 દ્રાક્ષ શું ખાધી અને આમ શરીર આખું જકડાઈ ગયું છે। આજ તો ગઈ રાતે એટલી બધી ખાસ કંઈ નીંદર ના આવી ને અત્યાર સુધી સૂતા હતા। અત્યારે કેટલા વાગે ખબર? 1 મિનિટ દેખાય? હા દેખાતું 1:19 થઈ છે બરાબર, એટલે ઓલમોસ્ટ 1:30 વાગવા આવ્યો છે બરાબર। અત્યારે ઘરે હું નાહી ધોઈ અને અત્યાર સુધી હું આરામ જ કરતો હતો। પાંદરા પર અત્યારે રજા રાખી દીધી બરાબર, અને અત્યારે આવ્યો હું અહીંયા ગૌશાળાએ। મેં કીધું એક છે ને વિડીયો, આપણી નેગેટિવ વાઇબ ગાયોની પોઝિટિવ વાઇબમાં આમ મળે ને, તો આપણી નેગેટિવ વાઇબ પણ પોઝિટિવ થઈ જાય। હા 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 કૃષ્ણા કાં પરીને અત્યારે ગમણમાં નાખી દીધી લો। પણ હવે હું આપણે ક્યારેક આવીએ ને અહીંયા બરાબર, આવીએ તો રોજે, પણ આવો ટાઈમ આપણી પાસે હોય નહીં સમજાય। એટલે ગાયો કોઈ પોઝિટિવ વાઇબ દેવા આવતી નથી। હમણાં એકાદીને ખણવું પડશે મારે, આમ થોડું ઘણું ખણીએ ને આપણે તો છે ને આ બધી આવે આપણે તને। બાકી અત્યારે પાણી ભરાણું એટલે બધી ગાયોએ આરામથી પાણી પીધું। પૂનમભાઈ જસ્ટ પાણી પીને જ આ બાજુ જોયું। પૂનમ કેમ લાગે? બંસીનું મોં પણ ભર્યું છે જુઓ। હવે અત્યારે અહીંયા પાણી ભરવાનું કામ ચાલુ છે, ભરીએ આપણે આરામથી, નહીં તો આખું શરીર આમાં હાવ જકડાઈ ગયું છે। 10 દ્રાક્ષ શું ખાધી ને ઉપાડી લીધા આપણે તો। આવ પૂનમ આવી ગયા જો પોઝિટિવ વાઇબ દેવા। બોલ પૂનમ। મોબાઈલ ને નહીં મને દે એ પૂનમડી। આવી ગયો આમ થોડું ખંજવારવું પડે ગયો એટલે હમણાં તમારે કપલેટ કાંપુનું મેકલબાઈ ને આ બધી કૃષ્ણા છે, રતન છે, પરી છે અને મેકલ છે। આ મેકા બરાબર, એ બધી ખાય છે। થોડું ઘણું કાંઈક નીણ પડ્યું છે સવારનું, નહીંતર સવારે અહીંયા છે ને જે ખાણ વધ્યું હોય ને એ હવે નાખવાનું ચાલુ કર્યું છે। અહીંયા 1 તગારાના 2 ટકરા કરી નાખે ગાયો। ઓય પૂનમડી હાલો થોડી વાર આમને અહીંયા બેસવાનું છે આપણે તો, પોઝિટિવ વાઇબ લેવાની છે બરાબર। પરિણામ કંઈ આવે બરાબર તો હું તમને કહું। પૂનમભાઈ થોડી પોઝિટિવ વાઇબ દઈને ત્યાં ચાલ્યા ગયા છે થોડા ગમણ બાજુ, અને હવે વાઇબ દેવા માટે આવી ગયા છે મધુભાઈ। અને મધુને હું એટલું કહું છું કે અત્યારે એક તો તબિયત ઠીક નહીં, અને આમ ખંજવારતે ક્યાંક તું હળી કરી ન જાતી બરાબર ને, નહીં તો ડગા એવું નહીં મધુ અત્યારે હો। એ ઓરી આવતી નહીં, પરી જ ઊભી છે એમને, તો મેં કીધું લાવો ને આપણે આ ડોકો લઈ અને તમને ખંજવારી દઈએ। મિત્રો આપણે બપોરથી સીધા અહીંયા આપણા ઘરે રાત્રે મળ્યા છે। અત્યારે રાતના 11 વાગ્યા જુઓ, અને હર્ષદભાઈએ ઘર શુદ્ધિકરણ કરી નાખ્યું છે, ગુગરનો ધુવાડો કર્યો છે। એટલે શું છે આ નેગેટિવ બધા વાયરસ હોય ને મરી જાય। શું કહેશો પટેલ? આ તો હાવ યાર હાલત ખરાબ થઈ જાય હે। સવારે આપણે નહીં પણ બપોરે ગાયો પાસે પોઝિટિવ વાઇબ લીધી થોડીક વાર, પણ મેળ આવ્યો નહીં। એના પછી સીધા સાંજે મળ્યા છે, જમી લીધા છે, દવા પી લીધી, અને આજનો આ નાનકડો વ્લોગ હવે આપણે અહીંયા સુધી રાખશું। થોડોક વ્લોગ એટલા માટે શૂટ કર્યો કે જે આપણે ડેઈલી વ્યુઅર હોય ને પટેલ, એને એમ ન થાય કે કેમ વ્લોગ ન આવ્યો, એટલે 4-5 મિનિટનો જે વ્લોગ શૂટ થયો છે એ તમે જોઈ લેજો બરાબર। તો જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો જલ્દી હાજર થાય એવી, અને તમારા બધા મિત્રો સાથે વ્લોગને શેર કરી નાખજો। મળીએ કાલે નવા આમ કડક વ્લોગ સાથે।